ચૂંટણી માટે મતદાનનું આયોજન છે। રાજ્યભરમાં લગભગ 9,292 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે। લગભગ 25,579 ઉમેદવારો વચ્ચે આજે સીધી ટક્કર જોવા મળી રહી છે। રાજ્યભરમાં કુલ 4 કરોડ 18 લાખથી વધુ મતદાતા આજે મતાધિકારનો ઉપયોગ કરવાના છે। 15 કોર્પોરેશનમાં લગભગ 1 કરોડ 10 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે। આ ઉપરાંત 84 નગરપાલિકાની વાત કરીએ જ્યાં પણ 33 લાખથી વધુ મતદાર નોંધાયા છે। પંચાયતોની વાત કરીએ જેમાં 2 કરોડ 74 લાખથી વધુ મતદાર નોંધાયા છે। 730 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। રાજ્યની 15 કોર્પોરેશનની ચૂંટણી માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે। 9 નવી કોર્પોરેશનમાં આજે પહેલીવાર મતદાન થશે। 84 નગરપાલિકામાં પણ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતમાં પણ આજે મતદાનનો મોટો દિવસ। 7 વાગ્યાની સાથે જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। 9 કોર્પોરેશન એવી કે જ્યાં આજે પહેલીવાર ત્યાંના મતદારો કોર્પોરેશન માટે વોટિંગ કરશે। 34 જિલ્લા પંચાયત 260 તાલુકા પંચાયતમાં પણ અત્યારે 7ના ટકોરે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હોવાના સમાચાર મળી રહ્યા છે। સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત, ખાસ કરીને આજે ગરમી વધારે રહેશે, આથી મતદારો હેરાન ન થાય તે માટે પણ વિશેષ આયોજન ચૂંટણી પંચે કરી નાખ્યા છે। તો બરાબર 7ના ટકોરે અત્યારે મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે। 4 કરોડથી વધુ મતદાતાઓ મતાધિકારનો આજે ઉપયોગ કરશે। 9,000થી વધુ બેઠકો પર આજે મતદાન યોજાયું છે। અમદાવાદ કોર્પોરેશનમાં પણ મતદાન પ્રક્રિયા શરૂ થઈ હોવાના સમાચાર છે અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, જે રીતે 7ના ટકોરે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, રોનક, ખાસ એ જાણવા માંગીશું કે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। 7ના ટકોરે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે સુરક્ષાનો કયા પ્રકારનો ચાંપતો બંદોબસ્ત? જે બિલકુલથી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના જોધપુર ખાતેથી કે જ્યાં આગળ જે વેજલપુર વોર્ડ છે તે માટેનું મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। ખાસ કરીને અમદાવાદ મનપાની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ શહેરમાં 38 લાખથી વધુ જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે। અમદાવાદમાં કુલ 48 વોર્ડ છે અને 192 બેઠક માટે આ ચૂંટણી છે તે યોજાઈ રહી છે। આ માટે કુલ 652થી વધુ ઉમેદવારો છે તે મેદાનમાં છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે લાઈન છે, સિનિયર સિટીઝન છે તેમને પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। સીધા તેમની સાથે વાત કરીશું। આજે મહત્વનો દિવસ, આપે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેશો, શું સંદેશ આપશો? અને બસ હવે સરસ રીતે જીતી જાય અમારા કેન્ડિડેટ્સ અને સારા કામ કરે એવી અમારી શુભકામના। અચ્છા, આપને કંઈક લેટ થતું હતું, આપનું કંઈક જવાનું હતું? હા, ના બસ એટલે મારે 9 વાગે જવાનું છે ફ્લાઇટમાં, પણ પહેલાં વોટ આપીને પછી હું જઈ રહ્યો છું। તમામ લોકો છે તે પોતાના મહત્વના કામ છે તે કરી પણ રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। મહત્તમ મતદાન થાય તે પ્રકારનો પ્રયાસ છે। ભાગેશભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારનું આજે ઉમેદવાર અને તે ઉપરાંત મતદારો માટે શું? આજે દરેક મતદારોને વિનંતી છે કે તમારો મતદારનો અધિકાર છે તો આજે ખાસ રવિવારનો દિવસ છે તો એનો ઉપયોગ કરીને મેક્સિમમ વધારેમાં વધારે મતદાન થાય એ માટે હું નમ્ર વિનંતી કરું છું। બીજી તરફ કેમેરા પર્સન ઇમરાન શેખ આપણે જે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે પોલિંગ બૂથથી કે એક તરફ હવામાન વિભાગનું એલર્ટ છે, અમદાવાદ કલેક્ટર જેઓ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી પણ છે તેમના દ્વારા પણ સતત કહેવામાં આવ્યું છે કે ગરમી છે તેના માટેનું એલર્ટ છે। આ તમામ બાબતો વચ્ચે જે યોગ્ય વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અંદાજિત 24,000થી વધુનો જે સ્ટાફ છે તે આજે મતદાન પ્રક્રિયામાં જોડાયો છે। મતદારોની સરળતા માટે ચૂંટણી પંચ દ્વારા જુદી જુદી વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। એ ચાહે મંડપ બાંધવાની વાત હોય, એ ઠંડા પાણી મતદારોને આપવાની વાત હોય, આ તમામ બાબતો વચ્ચે અમદાવાદમાં મહત્તમ મતદાન થાય તે પ્રકારે ચૂંટણી પંચનો પણ પ્રયાસ રહેશે, રાજકીય પક્ષોનો પણ પ્રયાસ રહેશે અને આ તમામ બાબતોની વચ્ચે હવે જે મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે અને મતદારો છે તે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। મતદારો ઘરની બહાર નીકળી